વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો આજે આપણે એક ક્વિઝ શો જોશું જે ગ્રેડ 6 લેવલ 6ના માટે છે, અલકાયમ મદ્રેસાનું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, પ્રોફેટ યાકૂબના દાદા કોણ હતા? તો આમાં 3 ઓપ્શન છે. એમાંથી પ્રોફેટ ઇબ્રાહિમ, પ્રોફેટ ઇસહાક કે પ્રોફેટ ઇસ્માઇલ. તો પ્રોફેટ યાકૂબના દાદા એટલે ગ્રેન્ડફાધર. હુ વોઝ ધ ગ્રેન્ડફાધર ઓફ પ્રોફેટ યાકૂબ? યાકૂબ અલૈહિસ્સલામના દાદાનું નામ શું હતું? તો રાઈટ આન્સર હશે પ્રોફેટ ઇબ્રાહિમ. ઠીક છે. તો હવે બીજો સવાલ છે, મસ્જિદ અક્સા ક્યાં છે? મસ્જિદ અક્સા ક્યાં આવેલી છે? વેર ઇઝ મસ્જિદ અક્સા લોકેટેડ? ઈરાન શહેરમાં છે, જેરુસલમમાં છે કે ઈરાકમાં છે? તો રાઈટ આન્સર શું હશે? ઓપ્શન એ, ઓપ્શન બી કે ઓપ્શન સી? તો મસ્જિદ અક્સા જેરુસલમમાં આવેલી છે. ઠીક છે. હવે છે ક્વેશ્ચન નંબર 3. ત્રીજો સવાલ છે, પૂરું કુરઆન કેટલા સમયમાં નાઝિલ થયું હતું? નાઝિલ મીન્સ રિવીલ. તો ધ હોલ કુરઆન વોઝ રિવીલ્ડ ઇન હાઉ મેની યર્સ? 25, 27 કે 23? 25, 27 કે 23? તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? ઓપ્શન સી, કરેક્ટ. 23 વર્ષમાં નાઝિલ થયું હતું. ક્વેશ્ચન નંબર 4. ચોથો સવાલ છે, પ્રોફેટ યુસુફના વાલિદ કોણ હતા? હવે પ્રોફેટ યુસુફ છે, એમના વાલિદ એટલે ફાધર. સો હુ વોઝ ધ ફાધર ઓફ પ્રોફેટ યુસુફ? ઇઝ ઇટ પ્રોફેટ દાઉદ, પ્રોફેટ યાકૂબ કે પ્રોફેટ ઇસ્માઇલ? પ્રોફેટ દાઉદ જે છે એ પ્રોફેટ સુલેમાનના ફાધર હતા. પ્રોફેટ ઇસ્માઇલ છે એ પ્રોફેટ ઇબ્રાહિમના દીકરા હતા. તો કોણ થશે? ઓપ્શન બી, પ્રોફેટ યાકૂબ ઇઝ ધ ફાધર ઓફ પ્રોફેટ યુસુફ. નંબર 5. પાંચમો સવાલ છે, પ્રોફેટ ઇબ્રાહિમના દીકરાનું નામ શું હતું? હવે પ્રોફેટ ઇબ્રાહિમના દીકરા, સન, દીકરો એટલે સન. તો પ્રોફેટ ઇબ્રાહિમના દીકરાનું નામ શું હતું? તો અહીંયા 3 ઓપ્શન છે, પ્રોફેટ ઇસહાક, પ્રોફેટ ઇસ્માઇલ અને પ્રોફેટ યુસુફ. હમણાં તમે જોયું કે પ્રોફેટ યુસુફ તો કોના દીકરા હતા? પ્રોફેટ યાકૂબના. હવે અહીંયા 2 ઓપ્શન છે, ઇસ્માઇલ અને ઇસહાક. તો તમે પ્રોફેટ ઇસ્માઇલ પણ ઇબ્રાહિમના દીકરા હતા અને ઇસહાક પણ. તો તમે કોઈ પણ એક કરશો તો એ રાઈટ થશે. ઓકે.